વિસ્મય વાર્તા પઠનના દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. આજે આપણા જ ફોરમના શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદીની એક લઘુકથા લઈને ઉપસ્થિત થયો છું. લેખક આપના સંપૂર્ણ જાણીતા, એટલે એના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. પણ એમની વાર્તાની ખાસિયત એ છે કે એમને હંમેશા એમનો અંત હકારાત્મક પોઝિટિવ હોય છે. પણ આજની વાર્તા તો આખી વાર્તા જ પોઝિટિવ છે. અને ઓનલાઈન પબ્લિકેશન લંડનમાં ગુજરાતી સમાજ દ્વારા આ પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે. નરેન્દ્રભાઈ જીવનના 7 દાયકા પછી પોતાની કલમને એ સાહિત્યના રાજમાર્ગ ઉપર સડસડાટ દોડાવવા લઈ ગયા. નાનપણમાં લખતા, પણ 70 વર્ષ પછી એણે પોતાની કલમને જબરજસ્ત રીતે આગળ વધારી અને અત્યારે એના 5 પુસ્તકો પ્રસિદ્ધ થઈ ગયા છે. એક પુસ્તક તો હમણાં તાજેતરમાં જ પ્રસિદ્ધ થયું છે. તેમની શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે એમની આ એકદમ પોઝિટિવ વાર્તા સાદર. 100મો જન્મદિવસ. બેટા બંટી, આ આપણા ઘરમાં આ ધમાલ શેની ચાલે છે? કંઈ નથી દાદીમાં, આ તો ફક્ત ઘરને શણગારવામાં આવે છે અને ઇલેક્ટ્રિક આમ રોશની ને ફૂલોથી શણગારવામાં આવે છે, બીજું કંઈ નથી. એ તો મને પણ ખબર છે. તું કહે તો ખરો કે શું વાત છે? બંટી કંઈ પણ કહ્યા વગર અંદર દોડી ગયો. જમનાબા વિચારમાં પડી ગયા. મનમાં ને મનમાં બોલ્યા, હશે જે હશે, વાજતે ગાજતે બધું માંડવે આવશે એટલે ખબર પડી જશે. વાત એમ હતી કે જમનાબાને 100 વર્ષ પૂરા થતા હતા અને ઘરના બધાએ નક્કી કર્યું હતું કે જમનાબા તો આપણા ઘરના વટવૃક્ષ છે અને એ 100 વર્ષ પૂરા કરે છે એવા પ્રસંગો તો જીવનમાં બહુ જ ઓછા આવે છે. તો ચાલો એને ધામધૂમથી એની જન્મદિવસની ઉજવણી કરીએ અને એવો ખ્યાલ રાખીએ કે જમનાબાને જાણ ન થાય, છેક છેલ્લી ઘડીએ એમને સરપ્રાઈઝ આપવાનું. એટલે જ બંટી કોઈને કંઈ કહ્યા વગર અંદર જતો રહ્યો હતો. દિવસ આવી ગયો. ચાલો બા, તૈયાર થઈ જાઓ, આપણે ક્યાંય બહાર જવાનું છે? ના બા, આપણે ક્યાંય બહાર જવાનું નથી, પણ આપણે ત્યાં ઘણા બધા મહેમાન આવવાના છે. જમનાબા હસ્યા. કેમ બા હસ્યા? અબસ્તું જ બેટા. ચાલ હવે મને તારી પસંદગીનો એક સાડલો આપ એટલે તૈયાર થઈ જાઉં. નીચે દીવાનખંડમાં ગયા ત્યારે બધા સદસ્યો અને મહેમાનો આમ ગોઠવાઈ ગયા હતા. મોટી જમનાબાનું નામ અને 100મો જન્મદિવસ મુબારક એવી લખેલી કેક દીવાનખંડની અંદર લાવવામાં આવી હતી. બંટી જમનાબા પાસે આવ્યો કે ચાલો બા. જમનાબા બધા સામે મંદ મંદ હસતા ઊભા થયા. બોલ બેટા, ક્યાં જવાનું છે? બા, કેક કાપવા જવાનું છે. આજે તમારો 100મો જન્મદિવસ છે અને તેની ઉજવણી માટે આપણે બધા ભેગા થયા છીએ. એમ? મને તો ખબર જ નથી કે મારો આજે 100મો જન્મદિવસ છે. જમનાબા બંટીને સાથે રાખીને કેક કાપી. બધાએ જમનાબાના જન્મદિવસ મુબારકના નારાઓથી આમ દીવાનખંડને ગજવી દીધો. બધાએ બાને કેક ખવડાવી, મોઢું મીઠું ખવડાવ્યું. બાએ બધાને કેક ખવડાવી. બધા બાને પગે લઈ ગયા અને બધા જમનાબાને સરપ્રાઈઝ આપી છે એવી ખુશાલીમાં ખુશખુશાલ હતા. અચાનક જમનાબાએ હાક મારી, એ અરજણ. જી બા. આ બધાને એમની મનગમતી ગિફ્ટ મારા વતી આપી દે. બધા એકબીજાની સામે જોવા લઈ ગયા. હે, આપણે આટલી બધી ગુપ્તતા રાખી
આ તો પણ બાને ખબર કેવી રીતે પડી ગઈ? કોઈ પાસે જવાબ ન હતો. તમને બધાને મારી ગિફ્ટ ગમી? બાએ હસતા હસતા કહ્યું, બા, અમને બધાને તમારી પસંદગીની અમારી પસંદગીની ગિફ્ટ મળી છે, પણ અમે તમારો જન્મદિવસ શાનદાર રીતે ઉજવવાના છીએ એ ખબર તમને કેવી રીતે પડી? અમે નક્કી કર્યું હતું કે બાને ખબર પડવા નથી દેવી. આપણે બાને જન્મદિવસની શાનદાર ઉજવણીની સરપ્રાઈઝ આપવી છે. એ બદલે બા તમે અમને સરપ્રાઈઝ આપી, અમને ચોંકાવી દીધા. મારા વહાલા સંતાનો, તમને ખબર છે કે તમે ભૂલી ગયા હું તમારી બા છું. તમને એમ કે મને કંઈ ગતિવિધિની ખબર જ નથી, પણ તે દિવસે મને બંટી જવાબ આપ્યા વગર નીકળી ગયો એટલે મને થયું કે સાલું આ દાળમાં કંઈક કાળું છે. બાકી મને બંટી જવાબ આપ્યા વગર જાય નહીં. એક દિવસ બંટીને મેં પૂછ્યું, બેટા, તારા જન્મદિવસને તો હજી વાર છે, તો પછી આ શેની તૈયારીઓ ચાલે છે? બંટીએ ભોળા ભાવે કહ્યું, દાદીમાં, મને કંઈ ખબર નથી, પણ ઘરમાં બધા જન્મદિવસ આવે છે એની તૈયારી કરે છે એવી વાત થતી હતી. એટલે મેં વિચાર્યું કે હમણાં તો કોઈનો જન્મદિવસ આવતો નથી. અચાનક મને મારા 100 વર્ષ પૂરા થાય છે યાદ આવ્યું અને વાતનો તાળો મળી ગયો. તમારે જેમ મને જન્મદિવસની ઉજવણીની સરપ્રાઈઝ આપવી હતી ને, એ મેં પણ તમને ગિફ્ટ આપીને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. અને અર્જણને તમને લોકોને ખબર ન પડે એ રીતે ગિફ્ટ ખરીદવાનું કામ સોંપી દીધું. તમારી બા છું ને, એટલે તમારી પસંદગીનો મને બરાબર ખ્યાલ છે. બા, તમે તો ગ્રેટ છો, ગ્રેટ. ના બેટા, ગ્રેટ હું નથી, ગ્રેટ તમે બધા છો. મારો 100મો જન્મદિવસ શાનદાર રીતે ઉજવવાનું નક્કી કરી, એ પ્રમાણેની વ્યવસ્થા કરી અને ગોઠવી આપી, એ આજે કોણ કરે છે? મા બાપના જન્મદિવસને યાદ રાખે તો એને ઉજવવાની વાત તો બહુ દૂરની થઈ ગઈ. યાદ પણ કોણ રાખે છે? તમને બધાને બાનો 100મો જન્મદિવસ મુબારક. અને બહાર આતશબાજી શરૂ થઈ ગઈ. આકાશમાં લખાઈ ગયું, હેપી બર્થડે બા. અને આકાશ ચારેકોર રોશનીથી ઝગમગી ઉઠ્યું. અસ્તુ, આભાર. તો આ હતી વાર્તા 100મો જન્મદિવસ. આપના અભિપ્રાય ચોક્કસ ને ચોક્કસ આવકાર્ય છે.